જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે। તેમના વિદાયમાનમાં જૂનાગઢ એસપી કચેરીથી બાઉદીન કોલેજ સુધી રોડ શો યોજાતા હજારોની મેદની ઉમટી પડી હતી। મહેતા સાહેબની લોકપ્રિયતા જૂનાગઢમાં જબરજસ્ત જોવા મળી છે। લોકોએ પણ રોડ પર ફૂલોનો વરસાદ કરી તેમને નવાજ્યા હતા। ત્યારે વાતાવરણમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। આટલી જબરજસ્ત મેદનીએ એક પોલીસ વડાને વિદાય આપી હોય તેવી જૂનાગઢની આ પહેલી ઘટના છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સેવા નિવૃત્ત થયા છે। પારિવારિક કારણોસર પોલીસ વડા હર્ષદ મહેતાએ ગૃહ વિભાગમાં સ્વૈચ્છિક નિવૃત્તિને લઈને માંગણી રજૂ કરી હતી, જેના પર સરકારી નિયમો અનુસાર તેમની માંગણીને ગ્રાહ્ય રાખીને સાંજના ઓફિસ સમય બાદ એસપી હર્ષદ મહેતા સેવા નિવૃત્ત થયા છે। જૂનાગઢ એસપી તરીકે નિમણૂક પામતા પહેલા અને તેઓ રાજકોટમાં એસપી ત્યારબાદ બોટાદ, સુરત ગ્રામ્યમાં એસપી તરીકેની સેવાઓ પણ આપી ચૂક્યા છે। જૂનાગઢમાં પાછલા 2 વર્ષના હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન પોલીસને મોટા ગુનાઓના ઉકેલમાં સફળતા મળી છે। તેમના કાર્યકાળ દરમિયાન કોઈ મોટી વિવાદાસ્પદ ઘટના પણ બનવા પામી નથી। એસપી તરીકેનો તેમનો કાર્યકાળ મિશ્ર રહ્યો છે। હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન આંગળીયાલ સોનાની લૂંટ અને હત્યાના કેટલાક બનાવોમાં ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને પોલીસને શ્રેય આપવામાં તેઓ સહભાગી થયા હતા। જૂનાગઢમાં મોલવીના વિવાદાસ્પદ નિવેદન બાદ તેની મુંબઈથી અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા। આ કિસ્સામાં પણ હર્ષદ મહેતાની કુનેહ કામ કરી ગઈ હતી। તેમના કાર્યકાળ દરમિયાન માણાવદર એસપી તરલ ભટ્ટના તોડકાંડ આરોપોને લઈ પોલીસ પર સવાલો ઉભા થયા હતા। આ સમય દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ મકવાણા દ્વારા એક આરોપીને મારવાના કિસ્સામાં આરોપીનું મોત થતા પોલીસ તંત્ર પર સવાલો ઉભા થયા હતા। આ સિવાય જૂનાગઢના દરગાહ કાંડ વખતે પણ કેટલાક ફરાર આરોપી હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન પકડાયા હોવાના જાણીતા બનાવો સામે આવ્યા હતા। આમ એસપી મહેતાની કામ કરવાની કુનેહ અને તમામ સાથે હળી મળીને પ્રેમાળ વર્તન કરી જોરદાર ચાહના મેળવી છે। વિદ્યાર્થી જગતમાં પણ તેઓની લોકચાહના ખૂબ જ નોંધનીય છે। જોકે સ્વૈચ્છિક નિવૃત્તિ શા માટે લીધી તેવા અનેક સવાલો વચ્ચે પોતે લીધેલા સંકલ્પની વાત તેઓ કરી રહ્યા છે, તે જ સાંભળીએ। સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક કે જૂનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી। આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો 2011માં, ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે 50 વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોઉં ત્યાંથી આ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી। આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી, સમયાંતરે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી। મારા પરિવારને પણ આ વસ્તુ ખબર હતી કે 50 વર્ષ મારા હમણાં 50મો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માનનીય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે। માનનીય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હૂંફ મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો આ મારો નિર્ણય છે। સર, આપ યુવાનોને આજની પોલીસને કયા પ્રકારનો આપ સંદેશો આપો? યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય, આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ। સાથે સાથે યુવાનોને મારી એક વિનંતી છે, જે અમે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી જે અભિયાન ચલાવી રહ્યા છીએ કે ડ્રગ્સ જેવા દૂષણની સામે કાયદો અને માત્ર પોલીસ વિભાગ છે એની સક્રિયતા તો ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે સમાજની જાગૃતિ, એ પછી કુટુંબ હોય, માતા પિતા હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે દરેક ધર્મ અને જ્ઞાતિના સમુદાયના આગેવાન હોય, આપણે બધા સાથે રહીને જ્યારે આ કામ થશે તો મને એમ લાગે છે કે આપણા રાજ્યના અને દેશના યુવાનોને આપણે આ બધીથી દૂર રાખી શકીએ।